નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ ઓર્ગેનિક ફાર્મિંગ એટલે કે પ્રાકૃતિક ખેતી, માનવ સ્વાસ્થ્ય અને ધરતી માતાની રક્ષાનો માર્ગ। તો શરૂ કરીએ આજનો વિડીયો। ઝેર મુક્ત બને આહાર અમારો, અમૃત જેવી થાય આ ધરતી, પ્રાકૃતિક ખેતી અપનાવીએ સૌ, એ જ સાચી પ્રભુની ભક્તિ। માનવ સંસ્કૃતિનો ઇતિહાસ કૃષિ સાથે જોડાયેલો છે। સદીઓથી મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે એક અતૂટ અને પવિત્ર સંબંધ રહ્યો છે, પરંતુ આધુનિક યુગમાં વધુ પાક મેળવવાની ઘેલછા અને હરિયાળી ક્રાંતિના નામે આપણે ખેતીમાં રાસાયણિક ખાતરો, ઝેરી જંતુનાશકો અને હાનિકારક દવાઓનો આંધળો ઉપયોગ શરૂ કરી દીધો છે। આ આંધળી દોટે આપણી જીવનદાતા એવી ધરતી માતાને બીમાર કરી દીધી અને તેની સીધી અસર માનવ સ્વાસ્થ્ય પર પડી। આજે જ્યારે આખું વિશ્વ કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓથી ઘેરાયેલું છે, ત્યારે આપણી સમક્ષ એક જ સંજીવની માર્ગ બચ્યો છે, અને તે છે ઓર્ગેનિક ફાર્મિંગ એટલે કે પ્રાકૃતિક ખેતી। પ્રાકૃતિક ખેતી એ માત્ર પાક ઉગાડવાની પદ્ધતિ નથી, પરંતુ માનવ સ્વાસ્થ્ય અને ધરતી માતાની રક્ષા કરવાનો પરમ પવિત્ર માર્ગ છે। પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના નિયમોને આધીન રહીને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના કરવામાં આવતી પરંપરાગત ખેતી। આ ખેતી પદ્ધતિમાં બજારમાંથી મોંઘા રાસાયણિક ખાતરો કે ઝેરી જંતુનાશકો ખરીદવાની જરૂર પડતી નથી। તેમાં ગાયનું છાણ, ગૌમૂત્ર, લીલો પડવાશ, અળસિયાનું ખાતર અને કુદરતી વનસ્પતિઓમાંથી બનેલા અર્કનો ઉપયોગ કરવામાં આવે છે। આ પદ્ધતિ જમીનની ફળદ્રુપતા વધારે છે અને પર્યાવરણનું સંતુલન જાળવી રાખે છે। રાસાયણિક ખેતીમાં વપરાતા ઝેરી તત્વો જમીનમાં ભળીને તેને બંજર કરી બનાવી દે છે, જ્યારે પ્રાકૃતિક ખેતી જમીનને નવજીવન આપે છે। તે જમીનમાં રહેલા અસંખ્ય ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયાનું રક્ષણ કરે છે, જે જમીનને કુદરતી રીતે પોચી અને ફળદ્રુપ બનાવે છે। ધરતી માતા એ આપણી માતા છે, કારણ કે તે આપણું પોષણ કરે છે, પરંતુ રાસાયણિક ખેતીના કારણે આજે ધરતી માતાની કૂખ ઝેરીલી બની ગઈ છે। રાસાયણિક ખાતરો જમીનની ભેજ સંગ્રહ શક્તિને નષ્ટ કરે છે, જેના કારણે ખેતીમાં પાણીનો વપરાશ પણ ખૂબ વધી જાય છે। આ ઝેરી રસાયણો વરસાદના પાણી સાથે ધોવાઈને નદી, તળાવ અને ભૂગર્ભ જળમાં ભળે છે, જેનાથી સમગ્ર જળ સ્ત્રોતો પ્રદૂષિત થાય છે। વળી જંતુનાશક દવાઓના છંટકાવથી હવા પ્રદૂષિત થાય છે અને અસંખ્ય નિર્દોષ પક્ષીઓ તથા મધમાખીઓ જેવા મિત્ર કીટકો નાશ પામે છે। જ્યારે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ છીએ, ત્યારે ધરતી માતાને આ ઝેરના પ્રકોપમાંથી મુક્તિ મળે છે। પ્રાકૃતિક ખેતીથી જમીનની પાણી રોકી રાખવાની ક્ષમતા વધે છે, જેથી પાણીની બચત થાય છે અને ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાઓ સામે લડવામાં પણ મોટી મદદ મળે છે। રસાયણો છોડીને હવે કુદરતના શરણે જઈએ, ધરતી માતાના સાચા સંતાન બનીને સુખ વહાવીએ। માનવ સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી જોઈએ તો પ્રાકૃતિક ખેતી આજે સમયની સૌથી મોટી માંગ છે। જેવું અન્ન તેવું મન અને તેવું તન એ આપણા પૂર્વજોની વર્ષો જૂની કહેવત છે। આજે આપણે જે અનાજ, ફળો અને શાકભાજી ખાઈ રહ્યા છીએ, તેમાં પોષક તત્વો ઓછા અને ઝેરી રસાયણના અંશ વધુ જોવા મળે છે। આ કેમિકલયુક્ત ખોરાક ધીમા ઝેર સમાન છે, જે મનુષ્યની રોગ પ્રતિકારક શક્તિને નબળી પાડે છે। નાની ઉંમરમાં ગંભીર રોગો થવાનું મુખ્ય કારણ આ દૂષિત આહાર જ છે। પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પન્ન થતો ખોરાક સંપૂર્ણપણે શુદ્ધ, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે। તેમાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે। આવો સાત્વિક આહાર લેવાથી મનુષ્યનું સ્વાસ્થ્ય સુધરે છે, આયુષ્ય વધે છે અને નવી પેઢી રોગમુક્ત બને છે। હોસ્પિટલોના ખર્ચ ઘટે છે અને ખરા અર્થમાં સ્વસ્થ સમાજનું નિર્માણ થાય છે। આર્થિક દ્રષ્ટિએ પણ પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। આજે સામાન્ય ખેતીમાં બિયારણ, ખાતર અને દવાઓ પાછળ ખેડૂતોને મોટો ખર્ચ કરવો પડે છે, જેના કારણે
તે દેવાના ડુંગર નીચે દબાઈ જાય છે. ઘણીવાર પાક નિષ્ફળ જાય ત્યારે ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર બને છે. પ્રાકૃતિક ખેતીમાં ઝીરો બજેટ એટલે કે નહિવત ખર્ચે ખેતી થાય છે. ખેડૂત પોતાના ઘરે જ ગાયના માધ્યમથી જીવામૃત અને ધનજીવામૃત જેવી દવાઓ બનાવી શકે છે. આનાથી ખેતીનો ખર્ચ સાવ ઓછો થઈ જાય છે અને ઓર્ગેનિક ઉત્પાદનોના બજારમાં સારા ભાવો મળતા હોવાથી ખેડૂતની આવક બમણી થાય છે. આ ખેતી પદ્ધતિ ખેડૂતને આત્મનિર્ભર અને સ્વાભિમાની બનાવે છે. ભારતીય સંસ્કૃતિમાં દેશી ગાયનું સ્થાન સર્વોપરી રહ્યું છે. પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધાર જ દેશી ગાય છે. એક ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી આશરે 30 એકર જમીનમાં ખેતી કરી શકાય છે. આમ પ્રાકૃતિક ખેતીના પ્રસારથી ગૌવંશનું રક્ષણ પણ આપોઆપ થાય છે. જ્યારે દેશનો ખેડૂત ગાય આધારિત કુદરતી ખેતી અપનાવશે ત્યારે પશુધન પણ બચશે અને ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થશે. અંતમાં ઓર્ગેનિક ફાર્મિંગ કે પ્રાકૃતિક ખેતી એ માત્ર એક પ્રયોગ નથી, પરંતુ સનાતન સત્ય છે. જો આપણે આપણી આવનારી પેઢીને શુદ્ધ હવા, શુદ્ધ પાણી અને સ્વસ્થ જીવન આપવું હશે તો આપણે કેમિકલયુક્ત ખેતીને તિલાંજલિ આપવી જ પડશે. સરકાર પણ હવે આ દિશામાં સક્રિય પ્રયાસો કરી રહી છે, પરંતુ જ્યાં સુધી દરેક નાગરિક અને ખેડૂત જાગૃત નહીં થાય ત્યાં સુધી આ મહાયજ્ઞ સફળ નહીં થાય. ખેડૂતોએ સંકલ્પ કરવો પડશે કે તેઓ ધરતી પર ઝેર નહીં રેડે અને ગ્રાહકોએ પણ જાગૃત થઈને ઓર્ગેનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવું પડશે. ધરતી માતાની રક્ષા એ જ આપણી રક્ષા છે. આવો આપણે સૌ સાથે મળીને પ્રાકૃતિક ખેતી અપનાવીએ અને ધરતી માતાને ફરીથી સુજલામ સુફલામ અને શસ્ય શ્યામલામ બનાવીએ. જ્યાં સુધી પ્રકૃતિ ખુશહાલ રહેશે ત્યાં સુધી માનવનું અસ્તિત્વ રહેશે. પ્રાકૃતિક ખેતી અપનાવીશું તો જ આપણો દેશ સમૃદ્ધ વતન બનશે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.